નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નવાપુરમાં છેલ્લા કેટલાક સમયથી ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે, જેના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી। સ્થાનિકના કહેવા મુજબ આ ગટરોના પાણી છેલ્લા 2 વર્ષથી ઉભરાય છે। તંત્રને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ નિવેડો લાવી શકાયો નથી। ઠાસરા વિધાનસભાના માજી ઉમેદવાર જીતુભાઈ સેવકના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ગટરોના પાણી ઉભરાવાની સમસ્યા છે। વારંવાર તંત્રને રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ પ્રકારની નિવેડો લાવી શક્યા નથી। આપણે પાણીની ગટર લાઈનની બહુ સમસ્યા છે। નાના છોકરા બાળકો બીમાર પડે છે। કેટલા સમયથી લગભગ 5 વર્ષથી આવું ચાલે છે। આપે રજૂઆત કરેલી છે પહેલા? ના કરી, અમે નગરપાલિકામાં જઈએ પણ નગરપાલિકા કોઈ સાંભળતું જ નહીં। જે લખીને આવીએ છીએ તો બી આવતા નહીં, કોઈ જી સુધી મારા નહીં આવતા એવું છે। અને આમાં પાણીની સમસ્યા બહુ છે। નાના છોકરાઓનું પીવાનું પાણી આવે છે? પાણી બી બિલકુલ નહીં આવતું। બહુ લગભગ 4-5 વર્ષથી પાણી બી નહીં આવતું। બીજા ઘરે જઈને પાણી ભરીને લાવવું પડે છે। જીતુભાઈ સેવક, વોર્ડ નંબર 5ના ઉમેદવાર। જીતુભાઈ, શું પ્રશ્ન છે? આ અમારા વોર્ડ નંબર 5નો બોયવાડાની પાછળની નગરીનો વિસ્તાર છે। આ વિસ્તારની અંદર ઘણા બધા ગરીબ ઘરના શ્રમજીવી લોકો રહી રહ્યા છે। જી, એ લોકોના ઘરોની પાસે ગટરો ઉભરાઈ રહી છે। ગટરોના પાણી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે રોડ પર ઉભરાય છે। નાના બાળકો આ ગટરોની અંદર પડી જાય અને ગટરો ક્યાંક ખુલ્લી છે તો તેઓને ગંભીર પ્રશ્ન ઊભો થાય એમ છે। છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારની અંદર પીવાનું પાણી નથી આવતું અને પાણી વગર આ વિસ્તારના રહીશો તરફડિયા મારી રહ્યા છે। વારંવાર સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। શું માંગણી છે આપની? અમારી માંગણી એ છે કે અમારા આ જે શ્રમજીવી પરિવારો રોજ કમાઈને રોજ પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ તેમના બાળકોનું, તેમના પરિવારોનું ભરણ પોષણ કરવામાંથી, તેમની જવાબદારીમાંથી તેઓ ઊંચા નથી આવતા। તેવા સમયે ઘરની અંદર પીવાનું પાણી ના હોય, રોડ રસ્તા પર ગટરો ઉભરાઈ રહી હોય, ત્યારે તેમના સ્વાસ્થ્યને અને તેમના સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે। તો વહેલી તકે જે તે સત્તાતંત્રએ આ સમસ્યાનું નિરાકરણ કરવું જરૂરી છે। જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ રહીશોની સાથે અમારે ગાંધીચીજો માર્ગ અપનાવવો પડશે। જી જીતુભાઈ, શું સમસ્યા છે? આ ડાકોર નગરનો નવાપુરા વિસ્તાર છે। નવાપુરા વિસ્તારની અંદર ઘણા બધા રહીશો રહે છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારની અંદર ગટરની સમસ્યા છે। ગટરોના પાણી રોડ પર આવે છે। આ ગટરોના કારણે કેટલાકના ઘરોની અંદર પણ પાણી ઉભરાઈ રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાંય સરકારનું નગરોળ તંત્ર આ બાબતે ધ્યાન આપતું નથી, જેના કારણે અહીંયા નજીકમાં આંગણવાડી આવી છે। આંગણવાડીના બાળકોને સખત દુર્ગંધ મારે છે। આ વિસ્તારના રહીશોના બાળકોને આ ગટરોના કારણે રોગચાળાનો પણ ભોગ બનવું પડે છે। બહેનો આ વિસ્તારમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે। ચોમાસા દરમિયાન તો આ ગટરોના પાણી વરસાદી પાણી સાથે ભેગા થઈ અને લોકોને ચામડીના દર્દો પણ થાય તેવી ગંભીર સમસ્યા છે। છતાંય નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાંય આ ગટરના પાણી ઉભરાતા બંધ થાય તેવો કોઈ પ્રયત્ન કરવામાં નથી આવ્યો। રમીલાબેન, શું પ્રશ્ન છે? આ ગટરો બહુ ઉભરાય છે। અમારા નાના છોકરા લઈને નીકળવું તકલીફ થઈ જાય છે। છોકરા પડી જાય છે અમારી ગટરમાં। કેટલા સમયથી આ ગટર ઉભરાય છે? 5 વર્ષથી ગટર ઉભરાય છે અને અમારા છોકરા બીમાર થઈ જાય, મચ્છર કરડે, મેલેરિયા થઈ જાય। કઈથી પૈસા લઈને દવા કરાવવાની? સરકારોની દવાખાને જે તે દવા લાગવી નહીં લાગતી નાના છોકરાઓને, અને પાણી નથી। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।